આજે ખુશીનો દિવસ છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ઓડિયો. આશા કરીશ બધા ઠીક છે. તો આજ ખુશીનો દિવસ છે. સવારના વાગ્યા 7 અને આજે વાવણી કરવાની છે. ટ્રેક્ટર બેક્ટર રેડી થઈ ગયું, વાવણી રેડી થઈ ગઈ, બિયારણ પણ રેડી કરી દીધું. હવે સીધા એને ખૂબ લાભી દે, ખૂબ થતમાં રાખી દે, ખૂબ વ્યવહાર રાખી ઘટે ના તૂટે, લીધે ના તૂટે ના બાજુ પર તારે બોધવાની. લે મને ટીલું કહે. તો આજે ખુશીનો દિવસ છે. તો ફટાફટ મુહૂર્ત કરીને બાજરી વાવી નાખીએ. કાઢો નથી પાક વધે ને કંકુ બાવ કરે. આ તો છે ના નથી વાંચતા નહીં કોઈ. રાખડી પેલી કેવી કરતા હા બે એવી હવે તો આ અને તો વર્તન કરો. હસી છે એની ફોટો આવે છે. બાબુડી લે અરે મારી ચકી તો આવી મારી તો ના લાવ બસ
વાવણી કમ્પ્લીટ થઈ ગઈ, બાજરી વાવી નાખી. હવે ટાઈમ થઈ ગયો વધારે, ફટાફટ નાહી લઉં અને જમવાનું બનતું છે. ઓફિસ પણ આવવાનું થશે. બાજરી નહીં પડી તો બસ આપણે હમણાં હોવાથી પુરાણી થોડીક વાવવા પડી એટલી. તો જમી લીધું અને બસ વાવણી કરવા એમ મોડું કર્યું બરું. આ બાજુ સિલિન્ડર, ગાયની રોટલી, ઘરે કામ કરવાનું આપણે ને તો ઓફિસ જવાનું મોડું થાય, અને ઓફિસે ના આપણા તો ઘરે કામ ખોટી થાય નહીં બાબુ. Years later. કરી આવ્યો અને ગામમાં થોડો નાનો પ્રોગ્રામ હતો, નાની પાર્ટી હતી, તો પાર્ટી પતાવીને હવે આવ્યો અને વાગ્યા છે 8. તો અશું લાગતી હતી, બાકી તો બધા હોઈ જાઓ. અને સવારે વાવણી કરી દીધી. વાવણી કરીને લગભગ 9 વાગ્યા પછી નીકળ્યો તો ઓફિસે. તો આખો દિવસ ઓફિસ કામ કરી પાછળ રિટર્ન આવ્યા. સાંજે વાવવાનું હતું, પછી ના વાવ્યો. હવે સવારે થોડુંક વળી રચકા બાજરી વાવવાની થશે, તો સવારે વળી વાવશું. અને અસુ માટે મમ લાવ્યો. જો અસુ ઊભી થાય તો અસુ મમ મળશે, બાકી નહીં મળે. અસુ મમ્મી તો ઊભા ચાલ ચો થયા ચો એમ નહીં, મેં લાવ્યું છે પાછું. ઊભી થાય તો હાલું ને, એ લાવ્યું મેં એના માટે લાવ્યો છું. શું લાવ્યો છે એના માટે લાવ્યું હતું પેડા. એ પણ કેટલા ખબર? એને એક જ મળશે. ઉભી રે હું હાલું, પણ ઉભી રે અસી મમ્મી કે ભાગ પાડો એટલે ચેન ચેન ખાવાના, તાથરો ખાવાના છે. ના બે ના ખવાના, રાતે શરદી થાય. એક બહુ બોલો મસ્ત પેડો છે. પકડે ભાઈ એક તો મુની ખું હું સાકું કરી ચો બન્યો. ખાઈ જાય એટલો. અને 4-5 દિવસથી 4-5 દિવસથી જીઓમાં અમારા ગામમાં ટાવર જ આવતું ને બિલકુલ નહીં. સવારે વિડીયો અપલોડ કરવો હોય ને તો સવારે વહેલું 4:30-5 વાગે ઉઠવું પડે. અને જો 5:30 વાગે અજવાળું થાય ને બધા ઉઠી જાય તો ગયું નેટવર્ક. અત્યારે પણ ખાલી એક જ પોઈન્ટ છે બોલો. કોઈ વસ્તુ ડાઉનલોડ કરવી હોય ને તો બિલકુલ ના થાય, કોઈ મૂક્યું હોય જોવું હોય ને તો બિલકુલ ના થાય. ઇન્સ્ટાગ્રામ તો ખોળાય જ નહીં, યુટ્યુબ પણ કોઈ વસ્તુ ચાલે જ નહીં. છેલ્લા 4-5 દિવસનો આવો પ્રોબ્લેમ થઈ. ખબર નહીં કેટલા દિવસે છે. ચોમાસાની શરૂઆત જ થઈ છે બોલો, કેવી તકલીફ.